આપણે કાલે વાત ચાલતી હતી રજ કર્મથી દૂર રહેવું, કાયમ કરવો અભ્યાસ. એ બાકી હતું, આપણે સાથે ચાલતું હતું. રજ કર્મ ગંગા સતીએ એટલું બધું ચોખવટ પૂર્વકની વાત કરી. કર્મ તો આપણે કેટલાય કરીએ છીએ. કર્મ આપણે દાખલા તરીકે આપણે પૂજા કરતા હોય શિવજીની તો એને કર્મ કહેવાય. આપણે રસોઈ બનાવતા હોય એને કર્મ કહેવાય. આપણે કોકને મારતા હોય તો એ કર્મ કહેવાય. આપણે કોઈના ઉપર ક્રોધ કરીએ તો એ કર્મ કહેવાય. પણ એમને ગંગા સતીએ એક બહુ સરસ અંદર વાત કરી, ચોખવટ કરી. આવી ચોખવટ ભાગ્યે જ કોઈને પૂજે. રજ કર્મ આટલું બધું ધ્યાન રાખીને કીધું કે કર્મ તો તમે કરો છો, પણ બધા કેટલા જુદી જુદા પ્રકારના કર્મ કરો છો. એમાં રજ કર્મ, એમાં રજોગુણ વાળું કર્મ, રજોગુણ વાળું કર્મ એટલે હવે એક તો ફળની ઈચ્છા ન રાખવી, ફળની ઈચ્છા રાખવી અને સંસારમાં ઉપયોગી થાય એવું કર્મ. પરમાત્માની પ્રાપ્તિ થાય એને રજોગુણ કર્મ ન કહેવાય. તમે સાધના કરો, ભક્તિ કરો, કોઈની સેવા કરો તો એ જે કર્મ થાય એ આધ્યાત્મિક કર્મ કહેવાય, ચિત્ત શુદ્ધિ માટેનું કર્મ કહેવાય. પણ જે સંસારમાં ઉપયોગી થાય એ કર્મ રજોગુણ કર્મ કહેવાય. મોટા ભાગે આપણે રજોગુણના જ કર્મ કરીએ છીએ. કારણ કે નોકરી કરતા હોય તો રજોગુણ માટે, પૈસા મેળવવા માટે જે વાત થતી હોય એ રજોગુણ માટે, ખેતી કરતા હોય તો રજોગુણ માટે. જે કંઈક પ્રવૃત્તિ આધ્યાત્મિકમાં પરમાત્મા પ્રાપ્તિ માટે ન થતી હોય અને બીજા ઉપયોગ માટે થતી હોય એ બધી પ્રવૃત્તિ રજોગુણ માટેની કહેવાય. હવે ગંગા સતી એમ કહે છે કે આવું રજકર્મથી સદા દૂર રહેવું. રજોગુણના વાળા કર્મથી સદા દૂર રહેવું એટલે એમાં આપણે બને ત્યાં સુધી એમાં પ્રવૃત્તિમાં પડવું નહીં. રજોગુણ વાળી પ્રવૃત્તિ એ દૂર રહેવું. શા માટે? કારણ કે શા માટે કે એમાં આપણને ઈશ્વર પ્રાપ્તિમાં આસક્તિ ઊભી થાય છે. એટલે એ આસક્તિ છે એ સાધનામાં આપણને નડે છે. એટલે ગંગા સતી એમ કીધું છે કે કાયમ કરવો અભ્યાસ. એમાં આપણે ક્યારેય પણ ફસાઈ ન જાય. એમાં ને એમાં આપણે આપણી સંસારિક પ્રવૃત્તિમાં પડી જાય અને ઈશ્વર પ્રાપ્તિનું ભૂલી જાય તો એના માટે થઈને એમ કહે છે કે અભ્યાસ ચાલુ રાખો. ગીતામાં જે અભ્યાસ શબ્દ છે એનો અર્થ રટણ, એનો અર્થ રટણ થાય છે કે રટણ કરો. જે વસ્તુ જે તમને દાખલા તરીકે રામ તો રામ 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 કરવો એનું નામ રટણ.
એવી રીતે જે પ્રવૃત્તિઓ છે એનું રટણ, એ પ્રવૃત્તિ કર્યા કરવી, એનું નામ રટણ. તો એ રઢ ક્યારે થાય? અત્યારે હું તમને બધાને કહું છું, કોણ છે આ છોકરો? ખબર નહીં, માવજીભાઈ લખ્યું છે. ઘડી હાલ હાલ કરે. હરિહર વિડીયો મેં બંધ કરી દીધો. આવી ગયું. મારી આખી લિંક તૂટી ગઈ. હા, આપણી જે સાધનાઓ છે, ઈશ્વર પ્રાપ્તિ માટે થઈને સાધનાઓ કરતા હોઈએ છીએ, એ સાધનાઓમાં આ પ્રવૃત્તિ જે છે એ વિઘ્ન રૂપ છે, નડતર રૂપ છે. એટલે ગંગા સતીએ કીધું કે એનો અભ્યાસ કરી અને તમારે રજોગુણના કર્મને છોડવા ધીમે ધીમે ધીમે. હા, જો હું માહિતી કરવા માંગતો તો એ કહેતો હતો કે અત્યારે જે આપણને બધાને મેં વાત કરી છે, ગંગા સતીની જે વાત છે, એને બતાવી કે યુક્તિ બતાવવું એક સારી. અને તમને મેં કીધું બધાને કે આ સારામાં સારું છે કે તમે અંદર જપ તમારા છે એ હોઠ ને જીભ હલે નહીં, એ રીતે તમે એમ સતત ચાલુ રાખો. પવિત્ર અપવિત્રની જગ્યાને રાખો નહીં, બાદ નથી. હવે એ સતત ચાલુ રાખવાનું મેં કીધું તમને, અને ચાલુ રાખો એનું નામ અભ્યાસ. ગીતા અભ્યાસ શબ્દ ઘણી જગ્યાએ વાપર્યો છે, પણ એ અભ્યાસ એની જગ્યાએ છે કે એનું જે વારંવાર રટણ કરવું એને અભ્યાસ શબ્દ વાપર્યો ગીતામાં. 5 પ્રાણને એક ઘરે લાવવા. હવે જે બાબુભાઈ 5 પ્રાણને એક ઘરે લાવવા એટલે આપણા જે પાન અને અપાન આ 2 પ્રાણ તો છે, પણ બીજા બધા આંખનો પ્રાણ જુદા છે, કાનનો પ્રાણ જુદા છે, આ બધા પ્રાણો જુદા છે. પરમાત્મા એટલે 5 પ્રાણને એક ઘરે લાવવા, આ પ્રાણાયામનો એક પ્રયોગ છે, પ્રાણાયામ માટે કરવો. હવે 5 પ્રાણને એક ઘરે લાવવાથી ફાયદો શું થાય? ગંગા સતીએ તો કહી દીધું કે 5 પ્રાણને એક ઘરે લાવો. એક ઘરે એટલે એક જ જગ્યાએ સ્થળ ઉપર, હૃદય ઉપર લાવો. તો એનાથી મનની એકાગ્રતા, ચિત્તની એકાગ્રતા થાય, નિર્વિચાર સ્થિતિ થાય. 5 પ્રાણને ઘરે એકલા, ખાલી 5 પ્રાણને ન લાવો ને, ખાલી ઉપરથી શ્વાસ લ્યો અને નાભી સુધી પહોંચાડી દો અને નાભીથી એમને રોકી રાખો, તોય વિચાર નહીં આવે. એટલે આપણે તો નિર્વિચાર સ્થિતિ થવા માટેનો એક આ પ્રયોગ છે. એટલે ગંગા સતીએ કીધું છે કે 5 આજે પેલું રજોકર્મ થઈ, 5 પ્રાણને એક ઘરે લાવો, શીખવો વચનનો વિશ્વાસ. જે આપણા ગુરુએ જે કીધું હોય, કારણ કે એ તો હું પુસ્તકની અંદર પણ આ કીધું છે કે આ જે પ્રાણાયામનો પ્રયોગ છે એ મનની એકાગ્રતા માટે સારો છે. પ્રાણાયામનો પ્રયોગ છે મનની એકાગ્રતા લાવવા માટે સારો છે. અને એ સિવાય અંદર પ્રાણાયામ એટલે અંદરના જે અવયવો છે, જે ફેફસા છે, હોજરી છે, એ બધાને એક પ્રકારની કસરત મળે છે. પ્રાણાયામ એટલે એને કસરતો મળે અને વિચારોની શૂન્યતા આવે. વિચારો બંધ કરવાની તો આપણે જરૂર છે. હવે
ગંગા સતી એટલા માટે કહે છે, શીખવો વચનનો વિશ્વાસ. હવે ડાબી ઈંગલા અને જમણી પિંગલા અને રાખવું સ્વર ભેદમાં ધ્યાન. સૂર્યમાં આવું, ખાવું અને ચંદ્રમાં જળ પીવું અને એમ કાયમ લેવું વર્તમાન. બહુ સરસ કીધું છે. હવે ગંગા સતી ક્યાં સુધી પહોંચ્યા છે, એમનું જ્ઞાન કેટલું ઊંચું છે કે જે સામાન્ય અત્યારે હોય એના કરતાં પણ ઘણું. હવે એમણે શું કીધું, હવે એક કુંડલીની શક્તિ ની જાગૃત કરવાની એક પદ્ધતિ છે, એ યોગીઓની છે. જે હિમાલયના યોગીઓ હોય એવા ને માટે એક આખું વિજ્ઞાન છે કુંડલીની શક્તિને ઉપર લાવવાની, અને એ યોગીઓ માટે છે. અને એનું વિજ્ઞાન છે વિજ્ઞાનની થોડીક વાત કરી દઉં તમને. કે આપણી શ્વાસ નળી જે છે એમાં ડાબી અને જમણી બે છે. એ પાછળની કરોડરજ્જુમાં થઈ અને ઠીક નીચે સુધી આવે છે. એમાં જે નીચે જ્યાં ભેગું થાય છે ત્યાં દરેક વ્યક્તિને ગુદા અને લિંગ ની બરોબર વચમાં આ બધી નાડીઓ ભેગી થાય છે. અને એના વિજ્ઞાનમાં એમ કહે છે કે ત્યાં ગણપતિનું સ્થાન છે. હવે તમે એનો અભ્યાસ કરો નાડીનો, અને આ બંને નાડી માટે થઈને તમે ઠેઠ નીચે જાઓ, અને નીચે જઈને 3 નાડી ભેગી થાય. એક ડાબી નાડી, એક સૂર્ય નાડી, ચંદ્ર નાડી અને એક સુષુમ્ના નાડી. હવે કરોડરજ્જુ જે છે, કરોડરજ્જુ ફુલેવરના એકા જેવો એક હાડકું છે. ફુલેવરના એકા જેવું વચમાં કાણું છે. આખી કરોડરજ્જુ ફુલેવરના એકાની જેવા એક મણકાની આખી માળા થઈ જાય છે. હવે એની અંદર જે ફુલેવરનો એકાની વચમાં જે ગોળાકાર છે એમાં આ 3 નાડી થઈને પસાર થાય છે. હવે જો એનો પ્રયોગ કરીએ આપણે તો જેટલો પ્રયોગ ઊંચો એટલો 6 મહિના 12 મહિનામાં એ સિદ્ધ થાય. તો એને ત્રિકાળ જ્ઞાન થાય છે અને તત્વનું પણ જ્ઞાન થાય છે. પણ એ સામાન્ય જોખમી છે, સામાન્ય માણસનું કામ નથી. એ વિજ્ઞાન યોગીઓ માટે જ છે, એટલે આમાં પડવું નહીં. પણ ગંગા સતીને આ જ્ઞાન છે. એમણે હવે આ પોતે લગ્ન થયેલા છે, સંસારી છે, અને આ બધું ભક્તિનો પ્રધાન છે. તો આ વેદાંતનું જ્ઞાન અને વેદાંતના જ્ઞાનની ઉપર જે આ કુંડલીની શક્તિનું જ્ઞાન જે છે એ તો તમને ખબર હોય તો ગીતામાં ક્યાંય નથી લખ્યું. કુંડલીની શક્તિનું 6થા અધ્યાયમાં આ છે બધું, પણ કુંડલીની શક્તિનું ગીતામાં નથી લખ્યું ભગવાને.
કારણ કે સામાન્ય લોક માટે આ નથી. ત્યારે અત્યારે 150 વર્ષ પહેલા ગંગા સતીએ જે આ કુંડલીનું જ્ઞાનની વાત કરી, ડાબી ઈંગલા અને જમણી પિંગલા, રાખવું સ્વર ભેદમાં ધ્યાન, શ્વાસોશ્વાસ ચાલતા હોય એમાં ધ્યાન રાખવું, અને સુષુમ્ના નાડીમાં થઈને પછી શ્વાસ ઉપર લેવો. પછી ચક્ર છે, 9 ચક્ર છે, એક પેઢુમાં, પછી નાભીમાં, પછી ઉપર, પછી હૃદયમાં, પછી ગળામાં, પછી આંખ, અને છેલ્લું ચક્ર છે આંખ. આ બધા ચક્રોમાં પસાર થઈને ઠેઠ અહીં સુધી આવવાનું. આ ચક્રનું જ્ઞાન જે છે એ સામાન્ય સંસારમાં વપરાતું નથી અને કહેવાતું નથી. અને કોઈ પણ પૂછે તો હું ના પાડું છું કે એ તમારું કામ નહીં. પહેલું તો સંસારીનું કામ નથી. બીજું સંસારી ન હોય તો એવો યોગ્ય ગુરુ હોય તો ગુરુની સાનિધ્યમાં થાય. ગુરુની સાનિધ્યમાં એટલે ગુરુની રૂબરૂમાં. ગુરુથી જરાય પણ છેટું ન થાય એવી રીતે એની સાધના થઈ શકે છે. તો ગંગા સતીએ આ વાત કરી દીધી આપણને. એની સાથે અનુસંધાનમાં એક વાત બીજી છે કે મારા એક ગુરુભાઈ હતા. એ ગુરુભાઈએ આવો પ્રયોગ કર્યો કુંડલીની શક્તિનો. જોકે બાળ બ્રહ્મચારી જ હતા, પણ આ પ્રયોગ કર્યો. એમાંથી કારણ કે આપણી ભૂલ થાય. સૂર્યનાળી, ચંદ્રનાળી અને સુષુમ્ના એની વચમાં હોય, અને એમાંથી આપણી જે શક્તિ છે એ સુષુમ્ના નાળીમાંથી પ્રવેશ થવી જોઈએ. એમાં જો ભૂલ થાય તો કાં માણસ ગાંડો થઈ જાય, કાં મરી જાય, કાં પક્ષઘાત થાય, નુકસાન થાય ને એને પછી સાજો કરવાવાળું કોઈ મળે નહીં. હવે એ જે મારો ગુરુભાઈ હતા એણે આ પ્રયોગ ચાલુ કર્યો, પૂરું થયું નહીં, અને સુષુમ્ના નાડીમાં જવાને બદલે સૂર્ય નાડીમાં ગયો. હવે સૂર્ય નાડીમાં જવાથી શું થયું? આખું શરીર બળે. આખું શરીર એનું પગથી માથા સુધી બળતું હતું. 2-3 ડોલ રાખતા હતા બાજુમાં. અને આપણો આ સીતારામ છે ને એ જ એને ડોલ ભરીને આપતો હતો. પાણી પીધા જ કરે, કારણ કે આખું શરીર બળતું હતું. હવે પાણી પીધા જ કરે પણ પેશાબ નહીં. પાણી ક્યાં વ્યૂ જાય છે કંઈ ખબર જ નહીં. એવી રીતે છેવટે કંટાળીને એણે ગંગામાં પધરાવી દીધું શરીર. બીજાની વાત કરીએ તો સ્વામી રામકૃષ્ણ પરમહંસ, એમને પણ કોઈ અચાનક ઓચિંતાનું આવું થઈ ગયું અને કુંડલીની શક્તિ જાગૃત થઈ ગઈ. એને કોઈ પ્રયત્ન નહીં કરેલા, પણ એટલી કક્ષાએ પહોંચી ગયા અને થઈ ગઈ કુંડલીની શક્તિ જાગૃત. જાગૃત તો થઈ ગઈ, પણ એની પણ સૂર્ય નાડીમાં વહી ગઈ. એટલે આખું શરીર બળતું હતું રામકૃષ્ણ પરમહંસનું પણ. એના બધા પુસ્તકોમાં આપણે જોવું હોય તો આપણી પાસે છે. હવે એનું શરીર આખું બળતું હતું. પછી એનું શરીરને નિવારવા માટે થઈને એક મોટો ખાડો ખોદ્યો અને ખાડાની અંદર કીચડ ભરાવ્યું. કીચડ, પાણીવાળું ગારો, અને ગારામાં ડોકા સુધી પડ્યા રહેતા હતા રામકૃષ્ણ પરમહંસ આપણા જે છે તે. પછી માતાજી જગદંબા એણે કીધું કે મને મટાડવા માટે આવે છે
સામે કાંઠે એક કાળા સાટલાવાળી એક છે ને એને નાવડીમાંથી અહીં લઈ આવો. અને એ નાવડીમાંથી લઈ આવ્યા અને એ માતાજીએ એનું શમન કર્યું. એટલે હવે અહીં જે છે ગંગા સતીએ જે આટલી બધી ઊંડી રહસ્યો જે બહાર છે જ નહીં એવા રહસ્યની વાતો જે કરી છે અહીં સૂર્યમાં ખાવું ને ચંદ્રમાં જળ પીવું એ કાયમ લેવું વર્તમાન. હવે એમાં જે ગંગા સતી એમ કે છે સૂર્યમાં ખાવું અને ચંદ્રમાં પીવું, જળ પીવું એટલે શું છે કે એક સૂર્ય નાડી છે, ચંદ્ર નાડી છે. હવે સૂર્ય નાડી ચાલતી હોય ત્યારે જમવું એમ કે છે ગંગા સતી. આનું વિજ્ઞાન તો ભાઈ બહુ મોટું છે એટલે આપણે એટલું જ જાણીએ છીએ કે ગંગા સતી એમ કે છે કે સૂર્યમાં ખાવું. સૂર્યમાં ખાવું એટલે સૂર્યની નાડી જ્યારે ચાલતી હોય ત્યારે ખાવું અને ચંદ્રની નાડી ચાલતી હોય ત્યારે જળ પીવું. એમ કાયમ લેવું વર્તમાન. એવી રીતે કાયમ આપણું વર્તમાન રહેવું જોઈએ. રહેણી કહેણી આપણી એવી જ રિવ્યુ હોવી જોઈએ. સમજાઈ ગઈ વાત? આ નાડીનું જે છે એ નાડી શુદ્ધિ માટે થઈને વાત છે. એટલે ચિત્ત શુદ્ધિ આ રીતે પણ થાય અને ચિત્ત શુદ્ધિ આ રીતે પણ થાય. પણ આ જોખમ નહીં ખરું. ભલે 10 વર્ષ વધારે થાય. સાદી રીતે આપણી ચિત્ત શુદ્ધિ તો થાય જ, ન થાય એવું નથી. પણ પેલી સાદી રીતે થાય છે આ અત્યારે જે છે અને પેલી જે છે એ તમને 5-6 મહિનામાં જવાબ મળે અને થાય. પણ એ કદાચ થઈ જાય તો સાધના ન હોય તો એ સિદ્ધિનામાં અહંકાર વધે. સાધના ન હોય અને તમે એ સિદ્ધિ પ્રાપ્ત થઈ ગઈ તો એ સાધનામાં પાછો તમારો અહંકાર વધે એટલે ઉલટાનું કંઈક ગડબડ ગોટાળા થાય. કારણ કે આ તો બહુ એટમ બોમ્બ જેવી વિજ્ઞાન છે અને આ વિજ્ઞાનનો ખર્ચો કોઈને કરવાનો નથી પણ ખાલી એક તમને રૂપરેખા આપી છે ખાલી. બાકીનું તો વિજ્ઞાન બહુ ઊંડું છે. નાડી શુદ્ધિ થયા પછી અભ્યાસ જાગે અને જાણવું નિર્ધાર. નાડી જાય પછી હવે આ જે છે એના પછી એટલે કે ચિત્ત શુદ્ધિ થયા પછી ચિત્ત શુદ્ધિ થયા પછી અભ્યાસ જાગે એટલે હવે ચિત્ત શુદ્ધિ તો એક સ્ટેપ છે આપણું. ચિત્ત શુદ્ધિ પછી આગળ ઘણું વધવાનું છે. પણ ગંગા સતીએ કીધું આ સ્ટેપ સુધી પહોંચવું તો બહુ અઘરું છે. ચિત્ત શુદ્ધિ સુધી તો હું ઘણી વાર તમને કહું છું કે ચિત્ત શુદ્ધિ પછી તો બહુ ગાડી પાઠે ચડી જાય છે. પછી કાંઈ તકલીફ બહુ નથી રહેતી. ચિત્ત શુદ્ધિનો અર્થ એટલે તમને કદાચ એમ થાય કે ચિત્ત શુદ્ધિની રાહ જુઓ. અત્યારે શું થાય છે અત્યારે આપણા આશ્રમની અંદર સાધનાઓ રૂમ છે. સાધનાનો રૂમની અંદર અઠવાડિયું માટે સાધનામાં આવે ઘણા. પછી શરૂઆતમાં એક કાગળ આપતા અમે સાધકને કે તમને અનુભવ શું થયો એ અમને કયો, લખી દો એટલે કામ લાગી એમ 7 દિવસમાં. તો એ 7 દિવસમાં અંદર જ્યાં હોય અને પછી એનો અનુભવ લખે કે મને તો આમ થઈ ગયું, મને તો આમ થઈ ગયું, મારી ચિત્ત શુદ્ધિ થઈ ગઈ અને મને તત્વનું જ્ઞાન થઈ ગયું ને 8 દીમાં. એ શું છે? હકીકતે માનસિક છે. 8 દિવસમાં કંઈ તત્વનું જ્ઞાન ન થઈ જાય અને ચિત્ત શુદ્ધિ પણ ન થાય. પણ
સાધક સાચો હોય પણ છતાં એને માનસિક રીતે આવું થતું હોય છે કે મને ઘણો અનુભવ થઈ ગયો. નાણી શુદ્ધ થયા પછી અભ્યાસ જાગી, નક્કી જાણવું નિર્ધાર, ચોક્કસપણે જાણવું કે આ વસ્તુ સાચી છે. એટલે કુંડલીની શક્તિ બાબતમાં જે તમને મેં વાત કરી એ વસ્તુ સાચી છે, વિજ્ઞાન છે, એક સારામાં સારું વિજ્ઞાન છે, પરંતુ એમાં આપણું કામ નથી. એટલે એમાં સમય બગાડવો નહીં. સમય બગાડવો ને આપણે એના અધિકારી પણ નથી. હવે મારા ગુરુની બાજુમાં એક આશ્રમ છે, એ તપોવન કરીને આશ્રમ છે. ત્યાં એક રજપૂતની છોકરી ભણેલી ગણેલી અને નોકરી કરે, બહુ સારી, બહુ સારું કુટુંબની બાય, શિક્ષિત, ઘર આખું શિક્ષિત. હવે એ ત્યાં જઈ ચડી, અને જઈ ચડીને એને એ જે મહારાજ જ્યાં છે તપોવનમાં, એ મહારાજે તમને એમ કીધું કે તને આ કુંડલીની શક્તિનું જ્ઞાન તને આપું, એનું વિજ્ઞાન તને આપું. આવી છોકરીએ થોડાક પ્રયોગો કર્યા અને મેં તમને જે કીધું ત્યાં નાભીથી નીચેના સ્થાનમાં જે છે ત્યાં 3 નાડી જ્યાં ભેગી થાય છે, ત્યાં એ ભેગી થઈ પણ કોઈ ગલતી થઈ ગઈ, સૂર્ય નાડીમાં નહીં પણ ચંદ્ર નાડીમાં ગઈ છે કે ગમે એ હોય, પછી ગાંડા જેવી થઈ ગઈ એ છોકરી, અને બહુ પીડાતી હતી. અને પછી તો એને નોકરી છોડી દેવી પડી, છોકરાઓને સ્કૂલે લઈ જવાનું, છોકરાઓને પતિનું. પછી કોઈક બતાવ્યું કે અહીંયા આવ્યું, એટલે માંડવી આશ્રમમાં આવી. મેં કીધું હું તો આ બાબતમાં કાંઈ જાણતો નથી. એટલે કે હું આખી બળું છું, હવે મારે અભ્યાસ કર્યા વગર છૂટકો નથી, મારા પતિની સેવા નથી કરી શકતી, છોકરાઓને ભણાવી નથી શકતી, રસોઈ બનાવી નથી શકતી, અરે આવું છે, મારી નોકરી ગઈ, હવે હું શું કરું? હવે મરવા સિવાય બીજો ઉપાય નથી. અને ત્યારે મગનભાઈ અને આપણા ભાઈ મગનભાઈના ભાઈ બાબુભાઈ પણ હતા હારે. એ છોકરી આવી ત્યારે પછી મેં એને એક સરસ્વતીનો મંત્ર, પરમાત્માનું નામ લઈને આપ્યો. હું કાંઈ જાણતો નથી, કુંડલીની શક્તિને કેમ પાછી સમન કરવું એના વિશે હું કાંઈ જાણતો નથી, પણ પરમાત્માનું નામ લઈ અને એને મંત્ર આપ્યો, કીધું આ તું ધ્યાનથી મંત્ર કર. પછી કંઈક 2-3 મહિને પાછી આવી છોકરી, એને સમન થઈ ગયું, નોકરીએ લાગી ગઈ, છોકરાઓનું બધું જે હતું એવી ઓરિજિનલ જે સ્થિતિ હતી એ સ્થિતિ એની થઈ ગઈ. એટલે કહેવાનો મતલબ એ છે કે આપણે એના યોગ્ય નથી, આપણે એના યોગ્ય નથી, આપણે એના અધિકારી નથી. આપણે જે ચીજ સુધી કરવાની છે એ ચીજ સુધી આપણે સાધના દ્વારા જ કરવાની. જે સાધના આપણે અત્યારે કરી રહ્યા છીએ, જે ઘણાય આવે છે આવા પ્રશ્નો પૂછે છે કુંડલીની શક્તિના, પણ હું એને રોકું છું, આમાં પડાય નહીં. એટલે પણ ગંગા સતી આનું વિજ્ઞાન પૂરેપૂરું જાણે છે. કદાચ પ્રયોગ કર્યો હોય કે ન કર્યો હોય એ ખબર નથી, પણ આનું વિજ્ઞાન પૂરેપૂરું જાણે છે. હવે આ વિજ્ઞાન સામાન્ય લોકોમાં નથી, સામાન્ય સાધુ સંતોમાં નથી. તો 150 વર્ષ પહેલા એમણે આ કેવી રીતે મેળવ્યું અને આ કઈ રીતે એમણે ગૂંથી અને આખી રજૂઆત કરી એ આપણને નવાઈ લાગી. હવે એ આપણું ભજન નાડી શુદ્ધિનું પૂરું થાય છે. મૂળ નાડી શુદ્ધિ એટલે તમારી ચિત્ત શુદ્ધિ. ચિત્ત શુદ્ધિ ન માટેનો આ એક પ્રયોગ છે. ઉપરનો પણ પ્રયોગ એમણે બતાવ્યો છે
કે તમે તમારું રજકર્મ, એટલે રજકર્મ એટલે રજોગુણી કર્મ જે સંસારમાં હોય એ કર્મો ન છોડવા અને અભ્યાસ રાખો તો પણ કુંડલીની શક્તિ જાગૃત થાય. એટલે અત્યારે ગંગા સતીએ 2 પ્રયોગો બતાવ્યા અને 2 પ્રયોગો દ્વારા કુંડલીની ચિત્ત શુદ્ધિ થાય. હવે ચિત્ત શુદ્ધિ એટલે શું? કે મનુષ્યની અંદર રજોગુણ, તમોગુણ અને સત્વગુણ છે. એ શેમાં છે? પ્રકૃતિમાં તો છે જ, પણ અંતકરણમાં છે. અત્યારે મનુષ્ય માત્ર અહંકાર, મન, બુદ્ધિથી જ એનું જીવન વ્યતીત થઈ રહ્યું છે. અહંકાર, મન, બુદ્ધિ, ચિત્તથી જ પોતાનું જીવન વ્યતીત થઈ રહ્યું છે. સ્વતંત્ર પરમાત્માથી છૂટો પડી સ્વતંત્ર જેને આપણે કહીએ છીએ તે એ પોતે અત્યારે સ્વતંત્ર રીતે જીવી રહ્યો છે. હવે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર જે છે એમાં અહંકાર રજોગુણી છે અને એ રજોગુણી જ્યાં સુધી છે ત્યાં સુધી તમને પરમાત્માની પ્રાપ્તિ માટે નહીં, ચિત્ત સુધી નહીં થવા દે. અહીં ગંગા સતીએ ચોખ્ખી વાત કરી નાખી કે રજકર્મથી છૂટો. ગંગા સતી રજકર્મથી સદા દૂર રહેવું. હવે રજકર્મથી આપણે સદા દૂર રહી તો ચિત્ત શુદ્ધિ થાય, કારણ કે અહંકારને મારવાની વાત છે. એ તો તમે ગમે એટલા પુસ્તકો વાંચશો, ગમે એટલું કરશો, ગીતા વાંચો કે આ વાંચો કે કોઈ બીજે ઉપનિષદો વાંચો, છેવટે તો આપણે આખું ફરી અને છેવટે અહંકારમાંથી આવવાના છે. અને અહંકારમાંથી જ આવી છે. ને અહંકાર જ આખું બધું આપણું સ્વતંત્ર જીવન જે છે એ અહંકારના આધીન થઈને આપણે અત્યારે જીવી રહ્યા છીએ. તો એ અહંકારને કોઈ પણ રીતે આપણે આ તપ દ્વારા એને મારવાનો છે, તો જ ચિત્ત શુદ્ધિ થાય. ચિત્ત શુદ્ધિ એટલે અહંકાર મર્યો, મન મર્યું, બુદ્ધિ છે એ પ્રાધાન્ય થઈ અને પરમાત્મા તરફ ખેંચાય, એનું નામ ચિત્ત શુદ્ધિ. આવી અંદરની ઘટના બને અંતકરણમાં. આ ઘટના તાત્કાલિક નહીં થાય, વર્ષો લાગી જાય, પણ ધીરજ રાખો તો આ થાય ને થાય. ચિત્ત સુધી મેં તે વ્યક્તિ પહોંચી શકે. પણ આ બધું છોડવું પડે. કુંડલી શક્તિનો પ્રયોગ વગર ગંગા સતીએ કીધું છે કે તમે રજકર્મ છોડો. હવે રજકર્મ છોડવાની વાત કરી ગંગા સતીએ. એટલે રજકર્મ છોડો એટલે તમે ધંધો નોકરી બંધ કરી દો એમ નથી કહેતા. કે તમે કોઈ પણ તમારી જે આજીવિકાની પ્રવૃત્તિઓ જે છે સંસારીઓની, એને છોડી દેવાની વાત નથી, પરંતુ એના પ્રત્યેનો જે તમારો હકદાવો છે, મેં તમને અગાઉ વાત કરી કે આ ટેબલ મારું 2000માં વેચવું જોઈએ, એ 2000માં વેચવું જોઈએ એ તમારો કહેવાનો અધિકાર નથી. એવી રીતે તમે જે તમારી સંસારિક પ્રવૃત્તિઓ કરો છો આજીવિકા માટે થઈ, આપણી ગમે તેવી હોય, જે સંસારિક પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓ ચાલુ રાખો, પણ એમાંથી જે વળતર મળવું જ જોઈએ એ આપણી અધિકાર વગરની વાત છે. એ આપણો અધિકાર નથી. છતાંય અધિકાર રાખો એટલે દુઃખી થાવ. પછી એમ થાય મારે તો આટલા જ મળવા જોઈએ ને આટલા ન મળ્યા. પણ તને તું 2000 જાય એ ધારવાની તારી ફરજ જ નહોતી.
મેં આ 2000 મને મળવા જોઈ એ કહેવાની તારો અધિકાર જ નહોતો. અને પછી પાછો 1500 મળ્યા એટલે દુઃખી થયો. પણ તને 1500 તો મળવાના જ હતા, એ તારો અધિકાર હતો. એટલામાં એ વાત આ થાય છે. એટલે ચિત્ત શુદ્ધિ માટે થઈને સંસાર છોડવાની વાત ગંગા સુધી નથી કરતા, કે કોઈ ગીતા નથી કહેતી, કે કોઈ ઉપનિષદ, કોઈ પણ. એમાંય જે વધારેમાં વધારે જે કર્મયોગનું શાસ્ત્ર જે બતાવ્યું છે એ બધી ઉપનિષદો વાંચો, બીજું વાંચો, પણ જે શ્રી કૃષ્ણ ભગવાને કર્મયોગ જે બતાવ્યો છે ગીતામાં એવો ક્યાંય નથી કોઈ બતાવ્યો. એટલું બધું સરસ વિજ્ઞાન બતાવ્યું છે કર્મયોગનું. પાછે તેલ નાખી અને 3 અધ્યાયમાં કર્મયોગ પૂરો પાડ્યો ભગવાને. અને એ એટલા માટે પાડ્યો છે કે અત્યારે મોટો ભાગ આમાં છે, સંસારમાં છે. એટલે સંસારમાં જાગૃત લાવવા માટે તેને આ કર્મયોગના 3 ભાગ બતાવ્યા. અને આ કર્મયોગ દ્વારા ઈશ્વર પ્રાપ્તિ થાય છે એ 100%ની વાત છે. અને થયા છે. એમાં આપણા રણછોડદાસજી મહારાજ, જે નામ બધાને ખબર છે, એવા એ તો બહુ પ્રખ્યાત થઈ ગયા. રણછોડદાસજી મહારાજ એ કર્મયોગમાં પરમ તત્વને પામી ગયા. એટલે ગંગા સતીએ જે આ વાત કરી છે એ હવે નારી સુધીની વાત પૂરી થાય છે. પછી એમ બોલ્યા છે કે આ ખેલ છે અગમનો અપાર. ગંગા સતીએ કીધું કે આ જે કર્મયોગનો અને આ પુણ્ય શક્તિનો વિજ્ઞાનનો ખેલ અપાર છે, કે જે કોઈને ખ્યાલ ન આવે, ખબર ન હોય, સામાન્ય પ્રચલિત નથી, પણ બહુ ઉચ્ચ કક્ષાનો છે. અને સામાન્ય માણસને આ કહેવાય પણ નહીં. એ જેને સાધનાઓ કરી અને અમુક લેવલે આવ્યા હોય ત્યાર પછી આને ખબર પડે અને પછી કહેવાય. હવે ટાઈમ પૂરો થઈ ગયો છે પ્રભુ. હવે આવતીકાલે પાછો આપણે લઈશું પરિવાર. 2 વાર.